મહુદામાં નવીન પોલીસ સ્ટેશનનું લોકાર્પણ ધારાસભ્ય સંજયસિંહ મહેડાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। મહુદા રેસ્ટ હાઉસ ચોકડી ખાતે આવેલા પોલીસ લાઇન ખાતે મહુદાબત વિસ્તારના ધારાસભ્ય સંજયસિંહ મહેડાના વરદ હસ્તે નવીન પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। પ્રસંગે ખેડા જિલ્લા એસપી રાજેશભાઈ ગઢિયા, કપડવંજ ડીવાયએસપી વીએન સોલંકી તથા મહુદા પોલીસ સ્ટેશન પીઆઈ આરકે ગોહિલ, પીએસઆઈ એસઆર ચૌહાણ સહિત પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા। આ પ્રસંગે મહુદા શહેર ભાજપા સંગઠન પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ, ઉપપ્રમુખ રશ્મિકાંત શાહ, મહામંત્રી મધુભાઈ રબારી, મહામંત્રી પંકજભાઈ ત્રિવેદી તેમજ મહુદા તાલુકા ભાજપા સંગઠન પ્રમુખ રમેશભાઈ સોઢા, તાલુકા મહામંત્રી વિક્રમસિંહ રાहुलજી, જિલ્લા અલ્પસંખ્યક મોરચા ઉપપ્રમુખ સિકંદર ખાન પઠાણ, મહુદા એપીએમસીના ચેરમેન નિલેશભાઈ પટેલ સહિત ભાજપા સંગઠનના હોદ્દેદારો સહિત મહુદા તાલુકા અને નગરના આગેવાનો હાજર રહ્યા। બ્યુરો રિપોર્ટ નિશાર શેખ, મહુદા। મહુદા પોલીસ સ્ટેશન જે છે એ ખૂબ જૂનું બિલ્ડિંગ છે અને મહુદા ટાઉનની અંદર એવા ગીચ વિસ્તારમાં આવેલું છે કે જ્યાં લોકોને આવવા જવામાં તકલીફ પડતી, પોલીસને પણ કોઈ ઇમરજન્સી આવી હોય બહાર, કારણ કે મહુદા પોલીસ સ્ટેશનના જે અન્ય ગામો છે એ બાજુ કોઈ પણ પ્રકારની તકલીફ હોય અને પોલીસને જો તાત્કાલિક પહોંચવું હોય તો પણ ટાઉનની બહાર નીકળતા જ ખૂબ સમય લાગતો, રસ્તાઓ સાંકડા હતા, એટલે લોકોની પણ ઘણા લાંબા સમયથી રજૂઆત હતી અને અહીંના સ્થાનિક ધારાસભ્યશ્રી તથા અન્ય આગેવાનોની પણ ખૂબ જ લાંબા સમયથી રજૂઆત હતી કે પોલીસ સ્ટેશન અન્યત્ર જગ્યાએ ખસેડવામાં આવે। સરકારશ્રીમાં પણ આ બાબતની ગંભીરતા લઈ અને અમે જે દરખાસ્ત કરેલી એ બાબતમાં પ્રાયોરિટીમાં લેવામાં આવેલ છે અને અગાઉ ટેન્ડરિંગ પણ થયેલ છે, પરંતુ યોગ્ય કોન્ટ્રાક્ટર ન મળતા કામ આગળ થયેલ નથી। આ વખતે પણ પ્રાયોરિટીમાં આવી ગયેલ છે, એટલે નવું પોલીસ સ્ટેશન મહુદાને ચોક્કસ મળવાનું છે, પરંતુ નવું પોલીસ સ્ટેશન મળે એ પહેલાં આપણે જે મહુદાનું પ્રાઇમ લોકેશન કહેવાય કે મહુદા ટી પોઈન્ટ અને મહેમદાવાદવાળા જે 3 રસ્તા છે એની એક્ઝેક્ટ વચ્ચે આપણને પોલીસ લાઇનની અંદર જ આપણે આ નવું પોલીસ સ્ટેશન જે છે એ હાલ પૂરતું સ્થળાંતરિત કર્યું છે કે જ્યાં સુધી નવું પોલીસ સ્ટેશન ન બને ત્યાં સુધી। અને આ જગ્યા એવી છે કે જ્યાં મહુદા ટાઉનના લોકોને આવવું હોય કે મહુદા પોલીસ સ્ટેશન વિસ્તારના અન્ય ગામના લોકોને આવવું હોય તો પણ સરળ પડે અને આપણો જે સ્ટેટ હાઈવે છે એને બિલકુલ અડીને છે, જેથી કરીને કોઈ પણ તાત્કાલિક મૂવમેન્ટ કરવાની થાય તો પોલીસ માટે પણ સરળ પડે।